જોઈએ મહેમાન આ તમારે ભાવે ના પૂછ્યો શું કરવાના અરે તું હલે કેમ બફમ કરો હો વાલાભાઈ નાશે ભાઈ આયા હતા તે મારે ભાવે ના પૂછ્યો કેમ લે તમારો ભાવ ના પૂછ્યો કોઈ લોટો હાથમાં પડાવી લીધો પીવો એટલે ભરી આલું ના ના તમે હું મસ્કરી કરો ભાઈ ની અલે યાર મસ્કરી નહીં કરતો તાર તરસ્યા તો પાઉં પાણી તો નાઈ પીયો કેમ એટલે વાલાન માસે હગુ લઈને આવ્યો તો તે આપડે ભાઈ તો ભાવે નહીં પૂછતો ઓહ તારે વાલાનું હગુ કરાવો ઓય માસે આવ્યો તો આ વાલ્યો સબરો છે એને હગુ થાય ને ભયન લઈ ગયા ના આપણ તો નહીં ગણતા પાછા અને તમે એ તો ઓય એકણ તો પાણી પીવા આલી તે લઈ લીધો લોટો હાથમાં પડાવી લીધો આ વાલ્યો સબરો છે હવે મારે કોક કરવું તો પડશે તમે જો તમે હું પેલા ભોપાઈ નીવન કહું પેલા કોને નીવન અને બધા ભેગા થઈને જઈએ હા રેડો તા જો એડો હું બધાને ભેગા કરું આ વાલ્યો જબરો છે આ ડુબા કાકા કહેતા હતા કે કોઈ ભયન ગળ્યા નહીં નીવન હાથમાં પાણી લોટો લઈ લીધો એટલે મારે હું કે પેલા ભોપાઈને કોને ભેગું તો થવું પડશે ને આનું કોઈક નિકાલ કરવો પડશે મને જવા દે બે જોડે હેડો ગુતવાળું આમ ગાય ગા આ આવી ગયું છો આઘું છે ભોપાઈ ઓ ભોપાઈ ઓ અરે તો યાર ઘરમાં આવો હા યાર બેઠો તો ખાટલામાં કોમ બહાર આવો કે બહાર કે ઘરમાં બેઠો તો કચરો વાળતા હતા ના ના તો ઉભા રહો, હું ખાટો લેતો આવું, બેહો. હા લેતા ફોન બધું કહીને પછી પેલા કોને બોલાવી એવો છે હા તે ફોન કરીને બોલાવી દઈએ હા બેહો. આ ટોકર આખું લેજો. પેલો ટોકર આમ આગળ લો બેહો લો. આ તો ભાઈનો છે એટલે ટોકર લીધો નકર ના લો બરોબર. બેહો કે એક તો બેહાડન બેહો એ બાદ બેહો. હશો માં આયા તા કો. કોમ તો બહુ ખાસ આજ હું કોમ પડી મારું? આપડા પેલો વાલ્યો નહીં હા એને કોક માસે આયરા કે આયા હો હા. એ વાલ્યાને હગું કરીને ઓન હાથમાં એ કે આનો ભાવે ના પૂછે ને પોઈન્ટ લોટોય લઈ લીધો હું વાત કરો, લોટો હાથમાં લઈ લીધો. તા આન ભયા મે ગણવા ના પાડે હટ ભાગા તમારે આવું કીધું ને? વાહ તમે કોના કઈ ના? ના ના ઇવન ફોન કરવાનો ઉભા રહો તમે. ફોન કરો તો એને બોલાવો હોય હલો, આ કોના છો તો? ઓય માં ઘેર આવજે, હાલ કોમ તારું એ શેતર માં તું ઓય આવજે, હાલ ઓય હાલ 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 અભી કોમ છે તારું એ હારું હે. આવન વાહ વાહ વાહ. બા વાલ્યો મારો ઓરસો જબર ના કે માછે ઓમ હગું લઈને આય એમાં પોણી થઈ જાય ના ભયાન પડતા મિલા પણ મારું તો એટલું સમજણમાં આવે કે ભાઈ પહેલા પછી માસ્ટર યાર. એ તો સાચી જ વાત માછે તો કોક દાડે જ કોમમાં આવે ના ભાઈ તો હર પગલે કોમમાં આવશે ભાઈ ગમે ત્યારે કોમ આવે હેઠા, ગમે તે અવસર હોય, ગમે તે કોઈ બી કોમ આવે, ભાઈ પહેલો આવે યાર. અને મને તો એ થાય કે આ ઉંમરમાં મોટા આપડા મોટા ભાઈ ભાઈ વન નહીં ગણાય એટલે અત્યારે તો હું કદી બોલ્યો તમને યાર? ના કદી હું યાર કદી ખાટલો ઢાળ્યા વગર બેહવા નહીં દેતો ઈવન. પૂછી એ દો. તો હજ ને માર ઘેરે હું એ મોન તો આલું પણ આ વાલ્યાનું કોઈ ના સમજણું મને આજ આ કોન્યા તો કેટલી વાર કર્યો, નજીક હતો એ. એ જ તાન જે નજીક હોય ને એ જ વાત કરે તમે મારા વહેલા આવી આવતા હશે બેહો હું બેહે યાર, કોમ હોય ને પછી આવું યાર ના ચાલે ભાઈ અમે યાર. આ આયા જો રખડતા શું હતું બાબા આવ, બેહો બેહો હવે બેહો. બેહો કે વચ્ચે હા, બેટું. શાંતિ? જબર થયો હું જબરું થયું બા વળી તમારે કોના? આપણે વાલ્યાના ડોખા પડે આઈ તો વાલ્યા હું કર્યું વળી આવો એના હગુ કોક માછે લઈને આવ્યો એ હારું હિંમત હગુલા અમે તારું ઓટો ભાઈ તમે ત્યાં કોઈને કરી આવા હાલ સારું કહેવાય. અલ્યા પણ એને તો જેવું કર્યું હે. શું વાત છે પણ કોઈક વાત તો મોડી કરો પેલા તમે એમાં હચ એવું ખબર છે આ વાલ્યાન માછે હગુ લઈને આવ્યો હોય ને એટલે આ ઢુવા કાકા એવા ઘેર જ હતા હાથમાં પોણે લોટો લઈ લીધો ને હોમું ઓમ આવકારો નહીં આલ્યો શું વાત કરો તા આટલો ફરી જો વાલ્યો ખાલી ખગામો આ એક હગમ આ માછે આટલા ચોટાડીએ કુણીએ ગોળ તે આ ભયંક ગણવાની ના પાડે બોલો ઓહો એવું કેતો તો તા અલ્યા કીએ માસે તો આજનો દાડો છે આખો દાડો ભાઈ કોમ આવશે કીએ ખબર નહીં વાલાને કીએ આપણને તો ગણતા નહીં હોય તો આ વાનું મોન ના રાખ્યું મોટા તો આપણે કોક કરવું તો પડે ના ના વાત મોટું બગાન મોન તો રાખવું પડે આપણા કુટુંબમાં રહ્યા કાકો વધ્યા બીજા બધા લોહા મરી ગયા એ સાચી વાત ભાઈ તો તાણ એ વાલ્યાને ના ખબર પડે તાણ આ બધું કરે તો એને બુધવારો નહીં એવડો મોટો તો ઘેરો વાલ્યો નહીં. ખગમ બાસી હગુ લાવ્યો હા માસે આ મન તો હોવાનું બેટો કીધું આપણા મને હગુઆ બે હારું હરકમાં આ તો ઉપરથી દુખાય એવું કર્યું તા ભૂલી ગયો આપણે તો સારું કે ભાઈ પહેણતો હતો તો કોઈક રસ્તો કાઢો પછી આનો
કોક વિચારીને રસ્તો કાઢીએ. વાત તો હજી પણ ઓલો કોઈક રસ્તો તો કાઢવો પડશે. વાલાનો એ બોલાય ને એનો અભિપ્રાય લી શું કે વાલાને પૂછે જ કરે હારે સાચું કઈ ખોટું કઈ તાન લે. બરું વાલાને ફોન કરું. એને પૂછવું પડે. પણ કરો પણ ફોન તમે ચેટલી વાર તા ફોન કરો. હું કરો લગાવો મિત્રો મેં ચોખટ पे राम आएंगे. એ તો આયા રોમ આયા હે હલો વાલા કેટલા હતા ભાઈ? ઓ થોડું કોમ પડતું. ઓ ઘેર આવો ઘેર થોડું કોમ છે હવે. અરે ચાર પૂરો પછી કરજો આખો દાળ ભેગમાં બેસે ઊંચા આવતા ને તમે. હા ફટાફટ આવડો. એ હારડો આવો આવો. એ બધું હોય કહું જેવો તમે એકણ આવો પેલા હાર આવડો. તમારા પર વિશ્વાસ નહીં ફોન કર્યો. આ તો એને પૂછવું પડે અમારે. વિશ્વાસ તો છે પણ નક્કી કરીએ ખબર કે આવું કર્યું સાચી વાત તમારા ઘર કર્યું. હાર તે હું એને મોઢા કહું છું ના પાડું. હા પણ આંબા દે આવશે હાલ આજે આપવા દો. ઓ આવતા છે હાલ જ હતો. પાછા હાલો પૂછ્યું હું કોમ હ એટલે ઓય કી પછી તાર કોમ નું પૂછ્યું અમે એ દાડી તો શરમ આડી ગયો ને માસે ભાઈ આ તો ના કઈ કે થાપે ભમાઈ નાખો. નહીં ભમાવો ઢુબા કાતા બંધ થજો નહીં ભમાવો બધા ભમાલે જ પડે ઘેર બધા. તાન આવા દો. હા આ એક કોને ને અમારે તો ભેંસો ડોવાનો ટાઈમ છે ભેંસો ને ડોવાડી કે ફોન કરીને મારે ઘેર આવે એટલે તમારે ઘેર શું રોટલા ખાય એટલે આવો અમે હે જવા દે શું કોમ છે એ તો ખબર પડે. એટલે વાલે ચલા રે કોને. એટલે ક્ષેત્રોમાં જે આવશે કે ભેંસો કોઈ કોલ બોલ કરેલા સીધો આપણે બોલાવીને આવતો રહેતો છે. જો આ ટપ છે હું હતું કો આવો આવો કો. આવો, આ સાઈડ બેહો તો ખરી. આ બાજુ આલે બોલ બોલ હા તો ના, બેહો. ભાઈ જા ખોટી ના કરે બેહો માર નહીં બેહું હું તમારે કને જાણું હોઉં ફોમું બોપે બેહો આપણે. સાહેબ બેહો તાર. બેહો તો મોટા બેહો અમે ઉભા રહે હું કોને તમે કહેજો બે શબ્દ અને કે કોઈ વાત આપણી શું વાત છે આ ડુબા કાકાને તે અપમાન કર્યું આજ કને કર્યો અપમાન કોક એ બે. હાથમાં લોટો પાણી લઈ ઝૂંટાઈ લીધો આજ કોક. તે તો પોઈન્ટ લોટો ભાઈ ના મૂકવાનો એમાં પણ પીવા તો દેવું ઈવન ઈવન પીવન માગી ના મારજો એ કારણ કે ખાટલામાં ઉઠો હાથમાં લોટો ઝૂંટાઈ એવું કહે એમ કે હું હેડ જ લમણોમાં હોમું ના કર્યો. તે ઈવન માં હું હતી લમડા કરું ઈવન હમું એટલે આપણા ઘડિયો છે મોટો ચમ લમો ના કરે એટલે પણ લમડો કઈ હું લેવાના ઈવન માં એમ કહેજો મને અલ્યા તને ખબર પડે બધાથી મોટા મોટે કાકો થાય તો તને નહીં ખબર આવતી ને એનો તું નતે હમણાં મેલે હમણાં હાલ હમણાં પણ મોટા હોય તો હું શું કરું એમાં ઈવન હમું જોઈને બેહરો અલ્યા પણ માસે પસા ભાઈ નતા તે સૌથી મોટા મોટા કાકા થઈ તને ખબર નહીં પડતી લે અલ્યા પણ કાકા તે તાર હોટ હતા તો પણ આ તારે થોડી અમને રાખવી પડે એ નહીં તમારે માસી હગું કરે છે આ કાકાને ભૂલી જવાના કોક હરખમાં આવી જતા કોક વાત એવું આપણી તે હરક તો હોય ભેડવાનો હરખ આવે તો એટલો. એટલે કુટુંબ તો ના ભૂલી જવાનું હોય ને પણ અમે તો કુટુંબ ઈવન પૂછો પેલા તે કોક કે શીરો બનાવે ખાવા ના બોલાય મને તો કે માસી એકલા બોલાય અને પોણી લોટો હાથમાં ઝૂંટાઈ લીધો એટલે નેચે મેલતો તો લોટો મૂતો અહીંયા હાથમાં ઝૂંટાઈ લીધો તો આ જુઠ્ઠું બોલો બધા વચ્ચે. ઓ ચૂંટાઈ જો શું કરવું કોણ ઓહો વાલા તમને હજી ખબર નહીં પડે ત્યાં કાકો થાય છે. તે કાકો ઠાડી વાળા ગન્ના મારે તે મારું હગું કરે લઈને આ દે આ એક દાડો માછે આવ્યો ને આમ હરખે ચડાવી તે હડક પદુડું થઈ ગઈ. એ તો મારો માસ્ટર બિચારો મારું હગું લઈને આવ્યો ને તમે ભાઈઓ તો મારો હગું લઈને થવા દીધું અને ઓનો તો મારો હગો તો આ ને એટલો પોઈનો લોટો મેં લઈ લીધો તો કને કીધી હોય હગો તોડાય એવું અમને તો વાતો મળી ગોમમાં કઈ વાત તો મળી તે અલે ભાઈઓ ઝેર વેળાવે તો ગમે તે કે બધો. કોઈ નહીં બધા સાચું જ કહી એ તો આપણા કુટુંબ રાગ જોઈને વસ્તી રીસેબલ એટલે તમને ઝેર ગાળા મોઢામાં કશું એ રાત નહીં હું લાગી માં કોને તાર વાત સાચી શું કેવું વાત સાચી ₹1 વાત તારી યાર આમ કોક દા ભાઈઓ કોમમાં આવશે માસે કોમમાં નહીં આ આવે. ચોક હગવાલા જઈએ તો બે બે ઘરો તો ચા પેલા ગંદો નહીં આવતો ને આપણે હાથ ઘરો ચા ભેગો પીવા એક એક જગ્યા ખાટલે બેન પણ એ તો આવા એ તો એવા રોટો આવા પણ હોજી હગો તો ના તો ચોઈ ના આવા અલ્યા તું લોટો લઈ તો પછી બધા ભયા રીના ચલાવતી મોટો કાકો થાય છે બધાનો તે ઈવન હમારે તો પછી લોટો ના લઈએ અમે હમારે હતા તો કશું ના ભાઈ ને કરીએ શું કર્યું તા કાકાએ યા ચોટલા વખત કહું હગું તોડાયું મારું ઈવને અલ્યા ના તોડાવી તમે તોડાય તો કે કશું બોલે નહીં આ તો જુઠ્ઠું બોલો બધા વચ્ચે. એટલે આમ જેટલા ભોગા મારે મને ખબર ડુબા કા તમે બંધ હો હવે તાર માસેનું રાખવું હોય તો માસેનું રાખતા જવું તા અમે તો માછીનું રાખ્યું માછીમાં હગું લઈને આવ્યા અમે તો જવું આજે માછી પૈડી તો હગું લાવ્યો હતો હા જો પહેણો માછે હગું લઈને આવ્યા તો પૈસ્યું ગાન માસી પાસે કરીએ ઊંધા રાયડો નાખવા જેટલો વાત નથી કરે. અત્યારે વાત કરતા પેલા ભાઈને એવી ઓહો હમણાં તો વાત કરી હતી હગાન તમારે ખાલી ખાલી વાતો જ કરી બાકી હગો તો નહીં આવતા અહીંયા વાત કરી તારા કોઈ હગા વાત તો વેડ ઓહો મારે મારે માછી હગું લાવ્યો હું ના જેવું હગું લઈને આવ્યો મારો. ચાલ યાર તું જજી યાર
ફોન આજે હોય તો વધાઈ લેજો. હા તે વધાઈ લો ને પૈણી દો જોઈએ કુટુંબ વગર જેવા તમે પૈણો શું કેવું જાવું જ નહીં. તાન બતાવું તો પડશે અમારે જ મારા માસ્ટરને ફોન આવ્યો અમારે જોવા જવાના હતા અમે તો જીએ અને તમે નહીં આવો તો અમને કોઈ ફરક નહીં પડતો આજે જો તમારે માસે પૈણા છે આ કુટુંબ વગર હું જોઉં તમે જેવા પૈણો વાલા અમારે કોઈ કુટુંબની જરૂર નહીં આ વાલો ની માછે બેટ કાપી હા જો જોઈએ તમે જેવા પૈણો આ હેડે હા જો તાન રો તમે તાન હવે આ તમે કહો આ લગીરે પછી આ ઓન ગોઠાઈ યાર પણ ચિંતાઓ કા કરો એ કપાળમાં જોન લઈને જાય એકલો ભયા વગર ચેવી રીતે જા? તાન ભાઈ વગર કોઈ દાડો અવસર કઈ થયો ના થાય એટલે કદી આપણે રીતે આપણું કુટુંબ ક્યું જા એક ગાડી ના થાય. જવાનું કોઈ આપણું હગવાલું ક્યું જાય ને ઘેર કોઈ એને ના. તો કોણ છે આગળ પાછળ કોઈ નહીં માસી વાળા થઈ જાય એટલે માસી જોઉં હું ચેવો પહેરાવે છે હેડો તાણ. ધુબા કાકા જો ગમે તે જો ને તમે તો ભાઈ બધા ભેગા થઈને જ જવાનું જોજો હોય જો તો હું હેડું અને ધુબા કાકા હા તમે પા ખાવાને તો લેટવા છો ખબર ને તમે તો નહીં જાઉં પણ તમારે લીધા વગર જાઉં. ખાવાના આવી દો તમારે લીધા વગર નહીં જાઉં. અને વાલો যদি આપણો કગર ના હોય ત્યારે વાલા ઘેર પગ મૂકવાનું નહીં લેડો તો ઘેર આ મારું 500 પાટણ હા